ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક. તો અહીંયા આપણે ઘાતાંકના થોડાક નિયમો જોવાના છે. કેવા નિયમો? તો કે જ્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે એની એમ ઘાત છે, એની એન ઘાત છે. બંનેના આધાર કેવા છે? સરખા છે, પણ બંનેની ઘાત કેવી છે? તો કે અલગ છે. તો જ્યારે આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું કરવાનો? તો કે સરવાળો. ત્યાર પછી જોઈએ આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી. ત્યાર પછી જોઈએ ઘાતની ઘાત છે, તો જ્યારે ઘાતની ઘાત હોય ત્યારે બંને ઘાતનો શું કરવાનો? તો કે ગુણાકાર. ત્યાર પછી અહીંયા એક જોઈએ તો બંનેની ઘાત સરખી છે. ઘાત શું છે? તો કે સરખી છે, પણ બંનેના આધાર કેવા છે? તો કે અલગ અલગ છે. તો ત્યારે શું કરવાનું? જ્યારે બંનેના આધાર અલગ અલગ હોય પણ ઘાત સરખી હોય તો બંનેના આધારનો ગુણાકાર કરી દેવાનો અને ઘાતને માત્ર એક જ વાર લખવાની. એ જ રીતે જ્યારે આધાર પાછા અલગ છે, ઘાત બંનેની સરખી છે અને વચ્ચે ભાગાકાર છે, તો એના છેદમાં બી લખો અથવા તો એ ભાગ્યા બી કરો અને ઘાત કેટલી વાર લખવાની? એક વાર. છેલ્લો નિયમ છે, કોઈ પણ સંખ્યાની જો 0 ઘાત હોય તો એની કિંમત કેટલી થશે? તો કે 1. હવે એક અહીંયા લખ્યું છે મેં, યાદ રાખો. શું લખ્યું છે? યાદ રાખો. જો કોઈ પણ યુગ્મ સંખ્યાની n માટે કોઈ પણ યુગ્મ સંખ્યા છે એની ઘાત n માટે -1n, એટલે આ n છે ને એ જો બેકી સંખ્યામાં હોય, કેમાં હોય? તો કે બેકી સંખ્યામાં હોય તો એની કિંમત 1 થાય, એટલે કે ધનમાં જવાબ આવે. કેવો જવાબ આવે? તો કે ધન, પ્લસમાં જવાબ આવે. પણ જો અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો જવાબ મને શેમાં મળે? તો કે માઇનસમાં મળે. ઉદાહરણ લઈને જોઈએ આપણે. -2 ની જો 2 ઘાત, આ n બરાબર મૂક્યું ને મેં, એ યુગ્મ છે. તો -2 ની 2 ઘાત હોય તો -2 ગુણ્યા -2 એટલે કેટલા થઈ ગયા? તો કે 4. પણ આને જ વસ્તુ જો 2 ની -2 ની 3 ઘાત, એટલે આ અયુગ્મ સંખ્યા કહેવાય. 3 કેવી કહેવાય? અયુગ્મ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. તો શું થશે? તો કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2, તો -2 ગુણ્યા -2 એટલે +4 થયા. +4 ગુણ્યા -2 એટલે 4 દુ પાછા શું થઈ ગયા? -8. તો મને જવાબ કેવો મળ્યો? ઋણ મળ્યો. એટલે કે જ્યારે યુગ્મ ઘાત હોય તો જવાબ મને ધન મળે અને અયુગ્મ ઘાત હોય તો મને જવાબ ઋણ મળે, એટલે કે માઇનસમાં મળે. આ નિયમ હતા. હવે આપણે આગળ જોઈએ તો કે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખો. શું લખવાનું કીધું એણે? સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ. હવે આ સંખ્યાને હું પહેલાં તો વિભાજન કરું ને તો 2000 + 300 + 40 અને +5 થાય. તમને હું વિભાજન કરવાનું કહું તો આવું થાય વિભાજન. પણ એને વિસ્તૃત સ્વરૂપે લખવી છે તો 2 ની 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? તો કે 3 પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત કરું તો એની કિંમત શું થઈ જવાની? 1. એટલે 10 ની 0 ઘાત લખવી ફરજિયાત છે. એટલે અહીંથી તમને યાદ મળે તો શું કરાય? તો કે આ 2 છે, એની પાછળ અંક કેટલા? તો કે 3 અંક છે, એટલે 10 ની એટલી ઘાત થાય. કેટલા અંક છે? 3 અંક, એટલે 10 ની 3 ઘાત થયું. હવે 3 પાછળ કેટલા અંક છે? તો કે 2 અંક છે, એટલે 10 ની 2 ઘાત. હવે 4 પાછળ કેટલા અંક છે? તો 1, તો 10 ની 1 ઘાત. હવે 5 ની પાછળ કોઈ અંક છે નહીં, તો 10 ની 0 ઘાત. હવે અહીંયા જોઈએ તો રકમમાં થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે? તો અહીંયા પોઈન્ટની આ બાજુ પણ અંક છે અને પોઈન્ટની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અંક છે. હવે હું આને થોડોક ફેરફાર કરું તો 300 + 40 + 5 પ્લસ આ 1 2 ને 3 નહીં થાય. શું થશે? જોજો, 0.1 + 0.02 + 0.0, સોરી હજી એકવાર 0 આવશે અને 3, આવું કહેવાય. હવે આ બધાનો સરવાળો કરું તો મને પાછા 345.123 મળે. હવે આ આગળનું જે છે ને આપણે આ જે કર્યું ને એ જ રીતના કરવાનું. 3 ગુણ્યા 10 ની 2 ઘાત, 4 ગુણ્યા 10 ની 1 ઘાત અને 5 ગુણ્યા 10 ની
0 ઘાત પ્લસ હવે અહીંયા આવ્યા ને એટલે 1/10 કહેવાય આને. આ 0.1 છે એને શું કહેવાય તો કે 1/10. 10 ની 1 ઘાત હોય. હવે આ ઘાતને ઉપર લાવું તો કેવી થઈ જશે આપણે નિયમ પ્રમાણે તો કે 1 × 10 ની -1 ઘાત થશે. એ જ રીતના છે 0.02 છે તો 2/10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત છે એટલે 2 × 10 ની -2 ઘાત. ત્યાર પછી છે 3/10 ની 0.003 એટલે કે 3/1000 હોય તો કે આને શું કહેવાય 3 × 10 ની -3 ઘાત. આ જે આપણે માઇનસમાં શું કામ ફેર્યું તો કે 10 ની 2 ઘાત છે ઉપર આવે એટલે કેવી થઈ જાય તો કે માઇનસમાં. એટલે એ જ વસ્તુ અહીંયા કરીએ તો 1 × 10 ની -1 ઘાત પ્લસ 2 × 10 ની -2 ઘાત પ્લસ 3 × 10 ની -3 ઘાત. આ રીતનો આ કઈ રીતે આવ્યું ને પાછળનો વિભાગ એ ખાસ જોવાનો છે. હવે ત્યાર પછી આપણે આવશે તો કે સાદું રૂપ આપો. સાદું રૂપ એટલે આપણે જે આગળ નિયમ છે ને એ નિયમનો જ ઉપયોગ કરવાનો છે. તો કે અહીંયા આધાર શું છે બંનેના તો કે સરખા છે. આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું થશે તો કે સરવાળો 3 પ્લસ -2. -2 શું કામ લખ્યા તો કે આની ઓલરેડી ઘાત કેવી છે આ તો કે માઇનસ છે. હવે આ નિયમ પ્રમાણે જોઈએ પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ થાય. 3 માંથી 2 જાય એટલે વધશે કેટલા તો કે 1 અને એ પ્લસ 1 વધશે કેમ તો કે મોટા પદની નિશાની. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ આધાર ભલે માઇનસ છે એની સાથે મને કોઈ લેવા દેવા નથી. આધાર ભલે માઇનસ હોય 7 -7 એની 8 ઘાત પ્લસ -6 ઘાત તો શું વધશે તો -7. 8 માંથી 6 જશે એટલે 2 વધશે મોટા પદની નિશાની. હવે એક અહીંયા જોઈએ ભાગાકાર છે. શું છે તો કે ભાગાકાર. જ્યારે ભાગાકાર હોય તો ઘાતની શું થશે તો કે બાદબાકી. તો અહીંયા જોઈએ તો કે -4 એની -3 ઘાત તો આ છે જ છે વચ્ચે આવશે માઇનસ અને હજી -2 છે તો -4 -3 આ કાઉન્સ ખોલો એટલે કેવા થઈ ગયા +2 થઈ ગયા. કેવા થઈ ગયા તો કે +2. હવે માઇનસ પ્લસ તો કે માઇનસ તો -4 ની -1 ઘાત વધી. હવે -4 ની -1 ઘાત વધી ને એને તમે આ રીતે પણ લખી શકો. આ ઘાત છે એની ઉપર માઇનસ છે નીચે જાય તો કેવી થઈ જશે તો કે પ્લસ બની જાય એટલે 1/4 ની 1 ઘાત. આ બંને સાચા જવાબ કહેવાય. હવે અહીંયા 8 ની 5 ઘાત -3 ઘાત તો કે 8 ની 2 ઘાત વધશે. જ્યારે બંને ધન હોય ત્યારે કોઈ સવાલ થતો નથી પણ જ્યારે આ રીતના માઇનસ હોય ને ત્યારે શું થાય ને એમાં તમે અટવાઓ. ત્યાર પછી આવે છે ઘાતની ઘાત તો કે 2 ની 3 ઘાત એની 2 ઘાત એટલે 3 × 2. મેં પહેલાં જ કીધું જ્યારે ઘાતની માથે ઘાત હોય એટલે બંને ઘાતનો શું કરી દેવાનો તો કે ગુણાકાર એટલે 2 ની 3 ઘાત × 2 ઘાત એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 6. હવે અહીંયા જોઈએ તો ઓલો નિયમ આવ્યો બંનેના ઘાત કેવી છે સરખી છે. આધાર કેવા છે તો કે અલગ છે. તો ત્યારે શું કીધું હતું જ્યારે આધાર અલગ હોય ઘાત સરખી હોય તો બંને આધારનો શું કરી દેવાનો તો કે ગુણાકાર. 6 દુ તો કે 12 અને 12 ની 2 ઘાત. હવે એક બીજી વસ્તુ કહું જ્યાં સુધી એમ કે ખાલી સાદું રૂપ આપો તો અહીંયા સુધીનું જ કરવાનું. પણ જો એમ કે સાદું રૂપ આપી કિંમત શોધો તો કિંમત શોધવા માટે શું કરવાનું તમારે 12 નો વર્ગ છે તો 12 એટલે 12 × 12 કેટલા થશે તો કે 144. તો તમારા કિંમત શોધવા છેક સુધી જવું પડે. પણ જો એમ કીધું હોય કે સાદું રૂપ આપો તો ખાલી સાદું રૂપ જ આપવાનું. હવે અહીંયા શું હતું આપણે ઘાત સરખી છે બંનેના આધાર કેવા છે તો કે અલગ છે. તો શું કીધું હતું કે બંનેનો ભાગાકાર કરવાનો એટલે 8/4 અને ઉપર માથે 4 ઘાત કોમન કાઢી લીધી. હવે 4 દુ તો કે 8 તો શું વધ્યું 2 ની 4 ઘાત. જો સાદું રૂપ આપો એમ કીધું હોય તો ક્યાં સુધી કરવાનું અહીંયા સુધી અને કિંમત શોધો કીધું હોત તો 2 × 2 × 2 × 2 એટલે થશે 16. 2 દુ 4 4 દુ 8 8 દુ 16. ત્યાર પછી